યોગ ભગાવે રોગ અંતર્ગત શાળાના શિક્ષક શ્રી જયેશ સર, સ્મિતાબેન, સુધાબેન અને અમિતાબેન આ શિક્ષકો દ્વારા શાળામાં યોગ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. યોગનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એ બાબતને સાર્થક કરતાં આજે આ શિક્ષક મિત્રો દ્વારા બાળકોને સુંદર યોગ કરાવી અને યોગનું મહત્ત્વ સમજાવ્યું છે. તે બદલ શાળાના શિક્ષક શ્રી જયેશ સરને ખાસ અભિનંદન. એમની સાથે સ્મિતાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમની સાથે અમિતાબેન, એમને પણ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અને સુધાબેનનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે યોગ વિશેની માહિતી આપી, બાળકોને યોગનું મહત્ત્વ સમજાવ્યું. આ બધાનો યોગના દિવસ માટે, ઉજવણી માટે ખાસ આભાર. જય હિન્દ, જય ભારત. વાળ હંમેશા કપાઈ ના હોય, તેલ નાખો અંદર, ઘણું બધું ના કરવું તો કરી શકાય છે, પણ ઘણું બધું સારું પણ કરી શકાય છે. બીજી વસ્તુ છે કે વ્યસન. ઘણા બધા બાળકો હવે આપણે તો બહુ સારું છે, પણ 10 વર્ષ પછીના બાળકો ઘણા બધા વ્યસન કરતા થઈ ગયા હોય છે. પહેલાં પેલી ગળી સોપારી ખાય છે, સ્વીટ સોપારી, ને ધીરે ધીરે એમાંથી તમાકુ અને ગુટકા અને એ બધું ખાતા થઈ જાય છે. બરાબર? તો આપણે આ બધી ખરાબ આદતો ભર્ગો દેવસ્ય ધીમહિ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. કાલે વરસાદ પડ્યો તો? નાયા વરસાદમાં? કેટલા જણ આયા? એના પછી આ સવારે નહીં આયા કે નહીં? પછી એવું નથી કર્યું કે કાલ ના આયા તો આજે નથી આયા સવારમાં? તો સરસ. જો આપણે બધાએ નવી ઉર્જા અને નવા ઉત્સાહ સાથે આપણા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરી દીધી છે. अब शोल्डर के बाद हम लोग नेक के ऊपर काम करेंगे. तो अपने कान को જો હવે આપણે માથાના ભાગને આપણે કસરત આપવાની છે, યોગ આપવાનો છે. બરાબર? તો તમારે ઉપર નીચે 5 વાર કરવાનું છે. ત્યાર પછી તમારે એક સાઈડે 5 વાર, પછી બીજી સાઈડે 5 વાર, પછી તમારે આખું માથું 5 વાર અને એનાથી બીજી સાઈડે 5 વાર. બરાબર? એ રીતે સૂચના અહીંયા બોલો એ રીતે કરવાનું છે. જેનાથી થાય એનાથી જ કરજો, ફરજિયાત છે નહીં. बराबर? शोल्डर के ऊपर लगाने की कोशिश करें. जब भी आप ऊपर हाथ लेके जा रहे हैं, सांस भरें, और जब भी झुक रहे हैं, सांस छोड़ें. चलो હવે આજના દિવસ માટે આટલું જ છે.